આજરોજ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની અફવા કરતો ધમકીભર્યો જે મેલ કરવામાં આવેલો તે અંતર્ગત એસઓજીની ટીમે લીડ કરી આ સમગ્ર કોર્ટના જે કેમ્પસ છે સંકુલ તેમને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મારફતે ચેક કરવામાં આવેલ છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલી નથી અને આ જે સર્ચ ઓપરેશન છે એ 3 કલાક સુધી ચાલેલું. આ દરમિયાન છે કોર્ટ પરિસરના અરજદારો આ ઉપરાંત વકીલોને છે ઇવેક્યુએટ કરવામાં આવેલા અને સમગ્ર જે કોર્ટનું બિલ્ડિંગ છે એ ઝીણવટપૂર્વક તપાસવામાં આવેલ છે. સાહેબ, ખાસ કરીને કોને મેલ આવ્યો હતો? કોર્ટમાં આવ્યો તો કઈ આ જે કોર્ટ રજિસ્ટ્રારનું જે ઓફિશિયલ મેલ આઈડી છે તેમાં મેલ આવેલો અને જે વિગતો જણાવ્યા મુજબ 2 ને 10 3 બોમ્બ છે એ બ્લાસ્ટ થવાનું તેવું કન્ટેન્ટ જણાવેલું, પરંતુ BDDS અને અન્ય સાધન સામગ્રી મારફતે જીવનપૂર્વક તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ કન્ટેન્ટ મળેલ નથી. વધુમાં આ જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા મેલ કરવા બાબતે IT એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે.